આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયાના જરોદ ગામે એમપી હાઈસ્કૂલ ખાતે જ જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી। વાઘોડિયા તાલુકાના જરોદ ગામે એમપી હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાની જ્યારે શિબિર યોજાઈ હોય ત્યારે શિબિર શરૂ કરતા પહેલા જ હાજર મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં પૂર્વ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્ર પટેલ, નાયબ પશુપાલન નિયામક ડોક્ટર જે.આર. દવે, પશુ ચિકિત્સા અધિકારી વાઘોડિયાના તાલુકા પંચાયત સદસ્ય વનરાજ ચૌહાણ તેમજ પશુધન નિરીક્ષકો, ડોક્ટર્સ અને મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા। આ શિબિરનો મુખ્ય હેતુ પશુની કાળજી કેવી રીતે રાખવી સાથે જ પશુપાલકોને વૈજ્ઞાનિક માર્ગદર્શન મળી રહે તે હેતુથી જ આ શિબિર યોજવામાં આવી હતી। આજરોજ જરોદ એમપી હાઈસ્કૂલ ખાતે આખા વડોદરા જિલ્લાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં તમામ પશુ શિક્ષિત ડૉક્ટરોએ હાજરી આપી હતી અને માર્ગદર્શન આપ્યું હતું અને એમાં આજુબાજુ ગામોના પશુપાલકો પણ હાજરી આપીને વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે પશુપાલનનો વ્યવસાય કરવો એમાં ફાયદો રહેશે પશુપાલકોને। મુખ્ય હેતુ શું હતો? મુખ્ય હેતુ પશુઓને થતી બીમારીઓ વિશે સમજણ આપી હતી, રસીકરણ વિશે માહિતી આપી હતી અને એની અંદર વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી માજી અધ્યક્ષ રાજીવભાઈ પટેલ અને તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ ચૌહાણ અને આજુબાજુ ગામના પશુપાલકો હાજર રહ્યા હતા।